હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી સાબુદાણા વડા. તો એની માટે જો આપણે સાબુદાણા લઈ લીધા છે અને 1 કલાક પહેલાં પલાળી દીધા હતા. એટલે જો પલળીને તૈયાર થઈ ગયા છે. પછી એમાં મરચાં કાપીને 2 ચમચી લઈ લીધા છે, આદું લઈ લીધું છે, ઝીણી સમારેલી કોથમીર નાખી છે અને શેકેલી શીંગનો ભૂકો નાખ્યો છે. અને બટેટાને ખમણીને આપણે બાફેલા બટેટાને ખમણીને લઈ લેવાનું છે. તો 3 થી 4 નાના નાના માપના બટેટા ખમણીને લઈ લઈશું. પછી ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચાટ મસાલો નાખી દઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું હળવા હાથે. જો એકદમ વધારે સ્પીડમાં ઓલું નથી કરવાનું, લોંદો ચીકણું નહીં થઈ જવું જોઈએ, છૂટું થોડું રહેવું જોઈએ. ને ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણે એટલે જો હવે બરાબર આપણું રેડી થઈ ગયું છે. તો હવે આ તેલવાળો હાથ કરી અને પછી આપણે વડા બનાવી લઈશું. કેમ કે આ મસાલો ચીકણો હોય એટલે થોડું તેલવાળો હાથ કરીએ એટલે ચોટશે નહીં હાથમાં અને વડા બરાબર બનશે. તો જો આવી રીતે આપણે બધા વડા બનાવી લીધા છે. હવે આપણે તેલ એક પેનમાં ગરમ કરવા મૂક્યું હતું, તેલ ગરમ થઈ ગયું છે એટલે વડાને જો આવી રીતના આપણે તળાવવા મૂકી દીધા છે. ગોલ્ડન બ્રાઉન થાય આવી રીતે ત્યાં સુધી તળાવવા દેવાના છે. તો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે ચાલો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી વડા તૈયાર છે. થેન્ક યુ.